નમસ્કાર. એપ્રિલ 2026ના કરંટ અફેર્સના મહત્ત્વના પ્રશ્નો. શરૂઆત કરીએ ફર્સ્ટ નંબરના ક્વેશ્ચનથી. ગુજરાતનું પ્રથમ પોઈઝન ઇન્ફોર્મેશન સેન્ટર કયા શહેરમાં શરૂ કરવામાં આવ્યું છે? તો તે કરમસદમાં શરૂ કરવામાં આવ્યું છે. 9મી ઇન્ડિયા ફાર્મા કોન્ફરન્સ 2026નું આયોજન કયા શહેરમાં કરવામાં આવશે? તો 9મી ઇન્ડિયા ફાર્મા કોન્ફરન્સ 2026નું આયોજન નવી દિલ્હી ખાતે કરવામાં આવશે. ગુજરાતમાં ઓરી રૂબેલા રસીકરણ અભિયાનનો સમયગાળો કયો છે? તો ઓરી રૂબેલા રસીકરણ અભિયાનનો સમયગાળો 1 માર્ચથી 15 એપ્રિલ સુધીનો છે. અમેરિકાના ઇતિહાસમાં પ્રથમ વખત કયા ચાલુ રાષ્ટ્રપતિની સહી ચલણી નોટો પર મૂકવાનો નિર્ણય લેવાયો છે? તો જેમાં ડોનાલ્ડ ટ્રમ્પ જે ચાલુ રાષ્ટ્રપતિની સહી ચલણી નોટો પર મૂકવાનો નિર્ણય લેવામાં આવે છે. કઈ ભારતીય એનિમેટેડ ફિલ્મે NYSF 2026માં શ્રેષ્ઠ નિર્દેશકનો એવોર્ડ જીત્યો છે? તો જેનો સાચો જવાબ રહેશે બી ઓપ્શન, ચાઈમી. આગળનો ક્વેશ્ચન. કેનેસ સેમિકોન પ્લાન્ટ ગુજરાતમાં કયા સ્થળે આવેલો છે? તો કેનેસ સેમિકોન પ્લાન્ટ ગુજરાતમાં સાણંદ ખાતે આવેલો છે. વર્ષ 2025-26 માટે હોકી ઇન્ડિયા પ્લેયર ઓફ ધ યર પુરુષ કોણ બન્યું છે? તો જેમાં સાચો જવાબ રહેશે બી ઓપ્શન, હાર્દિક સિંહ બન્યા છે. ભારત ટ્રાઇબલ ફેસ્ટ 2026નું આયોજન કયા સ્થળે કરવામાં આવ્યું હતું? તો કયા સ્થળે કરવામાં આવ્યું? તો સુંદર નર્સરી નવી દિલ્હી ખાતે કરવામાં આવ્યું છે. એરલાઇન રેટિંગ્સ દ્વારા 2026માં ફૂલ સર્વિસ શ્રેણીમાં કોને પ્રથમ સ્થાન મળ્યું છે? તો ફૂલ સર્વિસ શ્રેણીમાં કોને? તો કતાર એરવેઝને મળ્યું છે. કચ્છમાં ભોરડા પક્ષીના રક્ષણ માટે કઈ નવીન પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે? તો તેના રક્ષણ માટે જમ્પ સ્ટાર્ટ એપ્રોચ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. ભારતીય સેનાના નવા વાઇસ ચીફ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો ભારતીય સેનાના નવા વાઇસ ચીફ તરીકે લેફ્ટનન્ટ જનરલ ધીરજ શેઠની નિમણૂક કરવામાં આવી છે. ઓડિશા પોલીસ પ્રેસિડેન્ટ કલર એવોર્ડ મેળવનાર ભારતનું કેટલામું રાજ્ય બન્યું છે? તો જેનો સાચો જવાબ રહેશે સી ઓપ્શન, 16મું. ફેબ્રુઆરી 2026માં ચીન કયા દેશને પાછળ છોડી ભારતનું ત્રીજું સૌથી મોટું નિકાસ બજાર બન્યું છે? તો જેમાં નેધરલેન્ડ છે. વર્લ્ડ આર્ચરી દ્વારા પેરા આર્ચર ઓફ ધ યર 2025 કોને જાહેર કરવામાં આવ્યા છે? તો જેનો સાચો જવાબ રહેશે શીતલ દેવીને. વિશ્વનો સૌથી મોટો હાઇબ્રિડ રેન્યુએબલ એનર્જી પાર્ક ક્યાં આવેલો છે? તો વિશ્વનો સૌથી મોટો હાઇબ્રિડ રેન્યુએબલ એનર્જી પાર્ક ખાવડા ખાતે આવેલો છે. ઇન્કમટેક્સ એક્ટ 2025 વિશે જાગૃતિ લાવવા કયું રાષ્ટ્રવ્યાપી અભિયાન શરૂ કરાયું છે? તો રાષ્ટ્રવ્યાપી અભિયાન કયું શરૂ કરવામાં આવ્યું છે? તો પ્રારંભ. નાણાકીય વર્ષ 2025-26માં ભારતની કુલ સંરક્ષણ નિકાસ કેટલા કરોડ સુધી પહોંચી છે? તો જેમાં 38,424 કરોડ સુધી પહોંચી છે. ભારતીય વાયુસેના તેના MiG-29 વિમાનોમાં કઈ આધુનિક મિસાઇલ સિસ્ટમ ઇન્સ્ટોલ કરવા જઈ રહી છે? તો MiGમાં ભારતીય વાયુસેના અસ્ત્રમ જે ઇન્સ્ટોલ કરવા જઈ રહી છે. મે 2026માં બ્રિક્સ વિદેશ મંત્રીઓની બેઠક કયા શહેરમાં યોજાશે? તો બ્રિક્સ વિદેશ મંત્રીઓની બેઠક નવી દિલ્હી ખાતે યોજાશે. ખેલો ઇન્ડિયા ટ્રાઇબલ ગેમ્સ 2026માં કયું રાજ્ય ઓવરઓલ ચેમ્પિયન બન્યું છે? તો ખેલો ઇન્ડિયા ટ્રાઇબલ ગેમ્સ 2026માં કર્ણાટક રાજ્ય ઓવરઓલ ચેમ્પિયન બન્યું છે. વર્ષ 2025ના પ્રતિષ્ઠિત સરસ્વતી સન્માન માટે કોની પસંદગી કરવામાં આવી છે? તો તેમાં રામકુમાર મુખોપાધ્યાયની પસંદગી કરવામાં આવી છે. બ્રિટનની નંબર 1 મહિલા ચેસ ખેલાડી કોણ બની છે? તો બ્રિટનની નંબર 1 મહિલા ચેસ ખેલાડી બોધના શિવાનંદન. રોબોફેસ્ટ ગુજરાત 5.0નું આયોજન કયા સ્થળે કરવામાં આવ્યું હતું? તો તેનું આયોજન સાયન્સ સિટી અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું. રાજા રવિ વર્માનું કયું પેઇન્ટિંગ 167.20 કરોડમાં વેચાઈને ભારતનું સૌથી મોંઘું પેઇન્ટિંગ બન્યું છે? તો કયું પેઇન્ટિંગ છે? તો તે છે યશોદા અને શ્રી કૃષ્ણનું. આગળનો ક્વેશ્ચન. તાજેતરમાં લોકસભા દ્વારા આંધ્રપ્રદેશની એકમાત્ર રાજધાની તરીકે કોને જાહેર કરવામાં આવી છે? તો તે છે અમરાવતીની, એટલે કે સી ઓપ્શન. વિશ્વ આરોગ્ય દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો વિશ્વ આરોગ્ય દિવસ
7 એપ્રિલના રોજ મનાવવામાં આવે છે. આર્ટેમિસ 2 મિશન હેઠળ અવકાશયાત્રીઓ કેટલા દિવસની ચંદ્ર યાત્રા કરશે? તો અવકાશયાત્રીઓ 10 દિવસ સુધી ચંદ્રની યાત્રા કરશે. પીરિયોડિક લેબર ફોર્સ સર્વે 2025 મુજબ ભારતમાં શિક્ષિત વ્યક્તિઓનો બેરોજગારી દર કેટલો છે? તો શિક્ષિત વ્યક્તિઓનો બેરોજગારી દર 6.5% છે. ઈસરોએ અવકાશયાત્રીઓના વર્તનને સમજવા માટે લેહમાં કયું મિશન શરૂ કર્યું છે? તો ઈસરોએ અવકાશયાત્રીઓના વર્તનને સમજવા માટે મિશન મિત્રા શરૂ કરવામાં આવ્યું છે. ભારતીય સંસદના પ્રથમ ઓપનલી LGBTQ+ સભ્ય કોણ બન્યા છે? તો જેનો સાચો જવાબ રહેશે મેનકા ગુરુસ્વામી. નમો ડ્રોન નિધિ યોજના હેઠળ મહિલાઓને ડ્રોન પાયલટની તાલીમ આપવાનું કયું રાજ્ય મોખરે છે? તો તેમાં કર્ણાટક રાજ્ય મોખરે છે. ઘાતક સ્ટીલ્થ ડ્રોન કઈ સંસ્થા દ્વારા વિકસાવવામાં આવ્યું છે? તો ઘાતક સ્ટીલ્થ ડ્રોન કઈ સંસ્થા દ્વારા? તો DRDO દ્વારા વિકસાવવામાં આવ્યું છે. વર્ષ 2026માં IMF અને વર્લ્ડ બેંકની વાર્ષિક બેઠકનું યજમાન કયો દેશ છે? તો તેનો યજમાન દેશ છે થાઈલેન્ડ. પ્રધાનમંત્રી મુદ્રા યોજનાને તાજેતરમાં કેટલા વર્ષ પૂર્ણ થયા છે? તો પ્રધાનમંત્રી મુદ્રા યોજનાને તાજેતરમાં 11 વર્ષ પૂર્ણ થયા છે. અર્થવાઇઝ એવોર્ડ 2026 મેળવનાર ગોપાલપુરા પ્રાથમિક શાળા કયા જિલ્લામાં છે? તો તે છે આણંદ જિલ્લામાં આવેલી છે. વિશ્વ બેંકે નાણાકીય વર્ષ 2026-27 માટે ભારતનો વિકાસ દર કેટલો અંદાજ્યો છે? તો વિશ્વ બેંકે ભારતનો વિકાસ દર 6.6% અંદાજ્યો છે. વસ્તી ગણતરી 2027ના પ્રથમ તબક્કા માટે સરકારે કેટલા પ્રશ્નોની યાદી જાહેર કરી છે? તો વસ્તી ગણતરીમાં પહેલા તબક્કામાં સરકારે 33 પ્રશ્નોની યાદી જાહેર કરી છે. વર્તમાનમાં ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર કોણ છે? તો વર્તમાનમાં ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર છે. વનારા યુનિવર્સિટીની સ્થાપના કયા શહેરમાં કરવામાં આવી છે? તો વનારા યુનિવર્સિટીની સ્થાપના જામનગર શહેરમાં કરવામાં આવી છે. એક્સરસાઇઝ સાયક્લોન ભારત અને કયા દેશ વચ્ચેની લશ્કરી કવાયત છે? તો તે છે ઇજિપ્ત અને ભારત વચ્ચેની. યુવિકા એ કઈ સંસ્થાની મહત્ત્વની પહેલ છે? તો યુવિકા તે ઈસરોની એક મહત્ત્વની પહેલ છે. આશા ભોસલેને કયા વર્ષમાં પદ્મ વિભૂષણ સન્માન આપવામાં આવ્યું હતું? તો તેને કયા વર્ષે? તો 2008માં પદ્મ વિભૂષણ સન્માન આપવામાં આવ્યું હતું. 14 એપ્રિલના રોજ ગાંધીનગરમાં કયા મહોત્સવનું આયોજન થશે જેમાં રાષ્ટ્રપતિ ઉપસ્થિત રહેશે? તો તેમાં સામાજિક સમરસતા મહોત્સવનું આયોજન કરવામાં આવશે જેમાં રાષ્ટ્રપતિ ઉપસ્થિત રહેશે. કઈ લક્ઝરી કાર કંપનીએ પ્રિયંકા ચોપરા જોન્સનને બ્રાન્ડ એમ્બેસેડર બનાવી છે? તો કઈ કંપનીએ? તો જેનો સાચો જવાબ રહેશે બી ઓપ્શન બેન્ટલી. અમેરિકાના કયા શહેરમાં સ્વામી વિવેકાનંદની પ્રથમ પૂર્ણ કદની પ્રતિમાનું અનાવરણ થયું છે? તો કયા શહેરમાં? સિએટલમાં કરવામાં આવી છે. ભારતે કયા વર્ષની COP33 સમિટનું યજમાન પદ પાછું ખેંચી લીધું છે? તો કયા વર્ષની? તો 2028ના. કેન્દ્ર સરકારના તાજેતરના પ્રસ્તાવ મુજબ લોકસભાની કુલ સભ્ય સંખ્યા કેટલી કરવામાં આવશે? તો લોકસભાની કુલ સભ્ય સંખ્યા કેટલી કરવામાં આવશે? 850 કરવામાં આવશે. કઈ પોલીસ માદક દ્રવ્યો નાબૂદ કરવા AIનો ઉપયોગ કરનાર દેશની પ્રથમ પોલીસ બની છે? તો જે છે ગુજરાત પોલીસ. સુપ્રીમ કોર્ટ મુજબ મતદાનનો અધિકાર કયા પ્રકારનો અધિકાર છે? તો મતદાનનો અધિકાર તે વૈધાનિક અધિકાર છે. ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા લોન્ચ કરાયેલા AI પ્લેટફોર્મનું નામ શું છે? તો ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા લોન્ચ કરાયેલા AI પ્લેટફોર્મનું નામ કરસાથી છે. નાણાકીય વર્ષ 2025-26માં ભારતનું સૌથી મોટું વ્યાપારી ભાગીદાર કયો દેશ બન્યો છે? તો સૌથી મોટો વ્યાપારી ભાગીદાર દેશ ચીન બન્યો છે. તો બી ઓપ્શન સાચો જવાબ રહેશે. ભારત અને ઉઝબેકિસ્તાન વચ્ચેની સંયુક્ત લશ્કરી કવાયતનું નામ શું છે? તો સંયુક્ત લશ્કરી કવાયતનું નામ છે ડસ્ટ લિંક. મેઘાલય સરકારે તાજેતરમાં કઈ 2 ભાષાઓને સત્તાવાર માન્યતા આપી છે? તો મેઘાલય સરકારે કઈ 2 ભાષાઓને સત્તાવાર માન્યતા આપી છે? તો ખાસી અને ગારો. ભારતનું પ્રથમ વોટર ન્યુટ્રલ રેલવે ડેપો કયું બન્યું છે? તો
કાંકરિયા કોચિંગ ડેપો અમદાવાદ બન્યું છે. અમેરિકાએ કયા વર્ષ સુધીમાં ચંદ્ર પર પરમાણુ રિએક્ટર સ્થાપવાનું લક્ષ્ય રાખ્યું છે? તો ચંદ્ર ઉપર પરમાણુ રિએક્ટર સ્થાપવાનું લક્ષ્ય કયા વર્ષ સુધી રાખવામાં આવ્યું છે? તો 2030 સુધીમાં. ભારતનું કયું બંદર તાજેતરમાં સૌથી મોટો ઓટોમોબાઈલ એક્સપોર્ટ હબ બન્યું છે? તો કયું બંદર? તો તે છે મુદ્રા પોર્ટ. રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો રાષ્ટ્રીય પંચાયતી રાજ 24 એપ્રિલના રોજ મનાવવામાં આવે છે. હાઈકોર્ટના ન્યાયાધીશને હટાવવાની પ્રક્રિયા બંધારણની કઈ કલમ હેઠળ છે? તો તે કલમ 218માં આવેલ છે. વસ્તી ગણતરી 2027 માટે સરકારે કયો હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે? તો તેના માટે સરકારે 1855 હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે. તાજેતરમાં કયા પક્ષી અભયારણ્યને ભારતની 99મી રામસર સાઇટ જાહેર કરાઈ છે? તો કયા પક્ષી અભયારણ્યને? શેખાઝીલ પક્ષી અભયારણ્યને ભારતની 99મી રામસર સાઇટ જાહેર કરવામાં આવી છે.